દેશમાં કપાસ પરની આયાત ડ્યુટીઓ દૂર કરવાની સંભાવના લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ મુદ્દે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશ પટેલે ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની રજૂઆત કરી છે. હાલમાં ક્રૂડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઇબરના ભાવમાં વધારો નોંધાયો છે, જેના પગલે ગાર્મેન્ટ ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાતને વેરામુક્ત કરવા માંગ ઉઠવા પામી છે. જો કે આવા નિર્ણયથી દેશના કપાસ ઉત્પાદકોને ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનના અગ્રણી દેશ છે. જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવે તો વિદેશી કપાસ સસ્તા ભાવે ઉપલબ્ધ થવાની સંભાવના બજારમાં કપાસના ભાવ ઘટી શકે, જેના કારણે ખેડૂતોનું નુકસાન સહન કરવું પડે છે. જયેશભાઈ પોતાના પત્રમાં જણાવ્યું કે ખેડૂતોના હિતમાં ધ્યાને રાખીને કપાસ પરની હાલની 11% ડ્યુટી યથાવત રાખવી જોઈએ. જેમણે જણાવ્યું કે જો વેરામુક્ત આયાતને રોકવામાં નહીં આવે તો કપાસ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મિડલ ઇસ્ટમાં જે રીતે યુદ્ધ થઈ રહ્યું છે એને કારણે ક્રૂડના ભાવ વધવાને કારણે સિન્થેટિક જે ફાઇબર છે મોંઘું થવાને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સરકાર પર દબાણ કરી રહી છે કે કપાસની જે આયાત ડ્યુટી છે 11% એ વેરામુક્ત કરવામાં આવે. અગાઉ પણ તમે જોવો તો જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેરામુક્ત કપાસ કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે સસ્તો કપાસ વિદેશથી આવવાને કારણે ખેડૂતોને લાખો હજારો ખેડૂતોને ભારત દેશના ખેડૂતોને કપાસ પકવતા ખેડૂતો ખૂબ જ મોટું નુકસાન થયું છે. હાલમાં જે સ્થિતિ બની છે એમાં કપાસ પકવતા ખેડૂતોને જો વેરામુક્ત કપાસ કરવામાં આવશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થશે. એના અનુસંધાનમાં આદરણીય નાણામંત્રીશ્રીને પત્ર લખીને અમારી જે હૃદય રાહક ખેડૂતોની વ્યથા અમે જણાવી છે. અમને ચોક્કસ વિશ્વાસ છે જે રીતે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વેરામુક્ત કપાસ લાવવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. એટલે અમારી માગણી અમે નાણામંત્રીશ્રીને કરી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,